નામને પરિચય આપો। મારું નામ વિરેન્દ્રસિંહ રાઠોડ છે। હું સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં હાલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। આજે તારીખ 19 જૂન 2024ના રોજ અમારી શાળામાં સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય વિભાગની આખી ટીમ એ પૂરું કોર્ડિનેટ કર્યું। તેમાં અમારી સાથે પીસી બરંડા સાહેબ, પછી કેડિયા સર અને આખી આરોગ્યની ટીમ અહીંયા હાજર રહી। અમારા બધા વિદ્યાર્થીઓ 6 થી 8ના વિદ્યાર્થીઓ પીડીસી અમારે જે ચાલે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ, તેની સાથે સાથે આ દિવસમાં પણ ભાગ લઈ અને પૂરું એમાં સહયોગ આપ્યો। પૂરી આરોગ્યની ટીમે અમારા વિદ્યાર્થીઓની તપાસ કરી અને જે અમારી પપેટ શોની ટીમ છે તેને અમારા વિદ્યાર્થીઓને સિકલ સેલ શું છે, કેવી રીતે થાય છે, કેવી રીતે આનું જે મા બાપ દ્વારા એમને મળે છે અને એનો ટેસ્ટ કરાવવા વિશે જાગૃતિ આપી। સિકલ સેલ એક એવી બીમારી છે કે જેનાથી મટી તો જતું નથી, પરંતુ આનુવંશિક ના થાય। ઇવન એમને જાગૃત કરે કે તમે સપોઝ કરો કે ભવિષ્યમાં મેરેજ કરો છો તો તમારી એવા પાર્ટનર સાથે મેરેજ કરો કે જેને સિકલ સેલ ના હોય, તેથી છોકરાઓમાં આ પાસ ઓન ના થાય। તો આ બધી જ માહિતી પૂરી પાડી અને આ માટે હું પૂરી ટીમ, આરોગ્ય વિભાગની પૂરી ટીમ, જે ઉચ્ચ અધિકારીઓ છે એની ટીમ, અમારા મેનેજમેન્ટ અને પૂરી પપેટ શોની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આવો સહયોગ કરતા રહેશે તેવી હું એમની સાથે આશા રાખું છું। જય હિન્દ। મારું નામ હેમિક ચારેલ છે। હું ધોરણ 8માં ભણું છું। આજે અમારી સ્કૂલમાં એટલે અમારી સ્કૂલ સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં બહારથી એક ટીમ આવી છે જે અમારું મેડિકલ ચેકઅપને વિશ્વ સિકલ સેલ દિવસ વિશે કંઈક જણાવવા આવી છે। તો આજે અમને આ વિષય પર પ્રોફિટ શો દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે સિકલ સેલનો સામનો કરવો જોઈએ ને એ રોગોથી કેવી રીતે બચવું જોઈએ, અને એ પ્રોફિટ શો દ્વારા અમને ખૂબ આનંદ આવ્યો, મજા પણ આવી અને અમે અમારા જીવનમાં ઉતારીશું અને એમને ધ્યાનમાં રાખીને અમારા સ્વાસ્થ્ય માટે અમે ધ્યાન રાખીશું। પરિચય આપો। હું ડૉક્ટર નેહા જોશિયારા, મેડિકલ ઓફિસર કુશ્કી, આજરોજ અરવલ્લી જિલ્લા ખાતે વિશ્વ સિકલ સેલ દિનની ઉજવણી આપણે અહીંયા ખેરંચા વિલેજ ખાતે સૂર્યા સૈનિક સ્કૂલ ખેરંચા ખાતે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને વિશ્વ સિકલ સેલ દિન નિમિત્તે સિકલ સેલના રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કે જેને અટકાયતી રૂપે આપણે શું પગલાં લઈ શકીએ અને આપણે તેનું સંપૂર્ણ સ્ક્રીનિંગ આપણે થવું જોઈએ, એ સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ, તે વિસ્તૃત માહિતી આપી અને પપેટ શો દ્વારા સિકલ સેલ જે ભવિષ્યમાં આ રોગને આપણે અટકાવી શકીએ છીએ એ માહિતી દ્વારા પપેટ શો દ્વારા વિસ્તૃત માહિતી આપીને બાળકો એનો ખૂબ રસપ્રદ એનો લાભ લીધો છે આજે, અને સંપૂર્ણ એમના સુધી માહિતી પહોંચાડવામાં આવી છે। ખાસ કરીને બાળકોને આ અટકાયતી જે સિકલ સેલ અટકાવવા માટે વિસ્તૃત જે આપણે પગલાં લેવા જોઈએ એ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા અને આ માનનીય નરેન્દ્ર મોદીજીના 2047 સુધીમાં આ સિકલ સેલના રોગને આપણે નિર્મૂલન માટે આપણે અટકાયતી કરી શકીએ તે માટે વિસ્તૃત રીતે બાળકોને આપણે સમજાવવામાં આવ્યા। તો સિકલ સેલ માટે કાર્યક્રમ રાખ્યો છે સૈનિક સ્કૂલમાં। આજે ભિલોડાના શામળાજી કડુંબા સૈનિક સ્કૂલમાં સિકલ સેલની જે કેમ્પ છે એ રાખવામાં આવેલો છે અને આજે આ સિકલ સેલના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી ડીડીઓ સાહેબ અને મારા તમામ પદાધિકારીશ્રીઓ અને તમામ ડૉક્ટરશ્રીઓએ સાથે રહી અને આ સ્કૂલના બાળકો સાથે રહી અને આ કાર્યક્રમ સફળ રીતે એમને આખા તાલુકામાં કેવી રીતે એમનો વ્યાપ વધે એ માટેની પ્રયત્નો કરેલા છે। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિશ્વ સિકલ સેલની ઉજવણી કરી રહ્યા છે તે આખા દેશના સિકલ સેલના દર્દીઓ કેવી રીતે દવા પ્રાપ્ત થાય, કેવી રીતે સિકલ સેલના દર્દીઓમાંથી બહાર કાઢી શકાય એ માટેના પ્રયત્નો કરે છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને આખા ગુજરાતની અંદર આજે આ કાર્યક્રમો સિકલ સેલના થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અભિનંદન આપું છું અને માનનીય વડાપ્રધાન અત્યારે આખા દેશ અને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે આવી ગંભીર બીમારીઓમાંથી તમામ
દર્દીઓ બહાર આવે અને વિશ્વ લેવલે અને દેશ લેવલે આ કાર્યક્રમ થાય એ માટે સખત પ્રયત્નો કરવામાં આવેલા છે. અને જ્યારે આ નવી સરકાર બની છે, માનનીય વડાપ્રધાન ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે, ત્યારે આપ સૌને એમના અભિનંદન, એમના વતીથી આપણે બધા સૌ અભિનંદનને પાત્ર છીએ અને સૌને અભિનંદન આપણે પાઠવી. ખાસ કરીને વડાપ્રધાનશ્રીનું સપનું છે 2047 સુધી સંપૂર્ણપણે આ સિકલ સેલ નિર્મૂલન થાય. તે માટે દેશભરમાં ગત વર્ષથી જ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આપના જિલ્લામાં આને કઈ રીતે જોઈ રહ્યા છો? આ જ્યારે આ અભિયાન ચલાવવા માનનીય વડાપ્રધાનશ્રીએ આ અભિયાન ચલાવ્યું, ત્યારે મારા જિલ્લાની અંદર, અરવલ્લી જિલ્લાની અંદર પણ આ સિકલ સેલના બીમાર જે દર્દીઓ છે એને બહાર કાઢવા માટેના સખત પ્રયત્નો અમે કરીશું. અને આ તંત્ર સાથે, મેડિકલ ટીમ સાથે અહીંયા ડીડીઓ સાહેબના સાનિધ્યમાં અમે આખા જિલ્લાની અંદર તમામ જે છેવાડા માનવી સુધી અમે પહોંચી અને આ સિકલ સેલના દર્દીઓ શોધી કાઢીશું અને એમને સરકારની જે દવાઓ છે એને પ્રાપ્ત થાય એ માટેના અમે સઘન પ્રયત્નો કરીશું.